શબ્દના વર્ણે કાંઈ ન થાય. કોરા શબ્દો કામ કરે. અમારો છોકરો બહુ ગુણવાન છે કે ભારે સરસ છે કે સંબંધ કરો જોવા આવે તો ડાયો ડમરો થઈને પાણી આવે ટાંકી પાસે બેસી જાય. મહેમાન પૂછે કેમ બેઠો? એ કે 15 દી છે નાયો નથી એટલે. બહુ સુંદર મેં આ સંદેશ ચાર ઉપર સિદ્ધાંત કર્યું. બહુ સુંદર. કદાચ બોજી લો સૌ તો જોવું. કદાચ તમારા જેના જેના ચાર હલશે. મેં કહ્યું છે કે સુરત અને કાકડિયા મોજ આવશે તો કરીશ. જેની 118 તાર મારી આરે રમે છે, જેના 118 તાર સાહેબ દારાના કબીર આશ્રમના ગાદીપતિઓ, જેને 118 તાર બ્રહ્મની હારે તાર કરેલા છે, એવા જે ગાદીપતિઓ છે, જો ખરેખર તમારી શુદ્ધ ભાવના હશે તો અહીંયા અનકા આકડિયા 118 મંતોય ભેળા થાય અને આવો અવસવ થાય. તેથી એના થોડા થોડા પ્રવચનમાં સાંભળી લેજો ક્યાં તાર જોડે છે. એ અવશ્ય હું કરીશ. પણ તમારો મારો જો એક તાર હશે. હું 4 વર્ષ પહેલા સાપરા ભાઠામાં કહી ગયો તો હું આ અન્નક્ષેત્ર ખોલીશ અને તમારી સમાધિઓ ચડાવી. સાપરા ભાઠા વાળા બેઠા છે તો થાય ઉભા પૂછો. પણ ત્યાં અમે પ્રોગ્રામ પૂરો થઈ ગયો તે ઉપર બેહવા ગયા. બેનું કે ઘડીક બેહો, મારે સેવા કરવી છે. પણ સેવા કરવી તે એમાં 5, 7, 8, 10 જણા વરડીની પાળી માથે બેઠા. વરડીની પાળી માથે. ઈ કે દાદા આનું કઈ થાતું એમાં સમજી ગયા ને. એ બેને પ્રશ્ન કર્યો. તેથી મેં એને કહ્યું હતું કે સુરતની ધરતી ઉપર નાટક શરૂ થાય તેથી જો આવતા જાય તો થાતું જાય. અહીં આવ્યા છે લગભગ તો પ્રોગ્રામ મેં સાપરા ભાઠા કર્યો હતી. ત્યાં તેથી તાર માર્યો તો હું અહીં ખોલીશ અને તેથી આ કરીશ. તેથી કીધું હતું 4 વાગે પ્રોગ્રામ પૂરો થયો. ઉપર અગાસી માથે બેસતા હું પ્રોગ્રામ પૂરો થયા પછી મળવું હોય તો બેઠો છો. કોઈ નહીં જાવ, તમે સમજી લેજો. અહીંયા આવ્યા બેન. ઈ તાર હજી થાય. કદાચ તમને આમાં નક્કી ન થાય સોવણી વાળામાં તો કાસડી વાળા લઈને આવે. અને કદાચ કાસડી વાળામાં નક્કી થાય તો ઘાઘરી વાળા લઈને આવે. સમજી લેજો. એમાં તાર લાગેલા છે. હાલો મારી પેલા જામનગરમાં જોવું હોય. તમારા બધા આલડા કહે છે પાણી ભરતા થયા. એ 4 શબ્દ બોલશે. 2000 રખડે તાર લાગેલા છે. એમ કરી આમ બોલે એટલે વસ્તુ બની જાય. તાર લાગ્યો હોય તો જ થાય ને. મોબાઈલ નો તાર અહીંથી આફ્રિકા લાગે તો જ બોલે, નકર વાતે ન થાય. બટન બંધ થઈ જાય. આ તાર મારો સત્સંગ આજનો આમાં જાય છે. એક થોડોક જ કરીશ પણ લગાડીએ પાર. શિષ્ય મારી પાસે આવીને પેલા બોલતા દાદા તમે કરી ગો, અમે થોડા કરી ગઈ અમારું કામ. પણ મેં થોડોક તાર લગાડ્યો તો શિષ્ય થઈને આવું ગુરુકુલમ ઉજવવાનું કામ કર્યું. દાદા બધાને અમે ગુરુ પૂનમ થી બધા ભોજન કરે ભાઈ. શિષ્યો બધા એક તાર થઈ જાય, ભેળા થાય. એક તાર થઈ જાય એટલે કામ થઈ જાય. એ પૂછો એ કહેતા હતા કે આપણાથી કઈ ન થાય. અને આજ પડકારા મારાથી કે હું ન થાય. આગત ગંગા થાય કે ન થાય? હજી થાય. અને હું તો છેલ ફેંકીને કહું છું કે નાનામાં નાનો માણસ કદાચ જો આમાં પ્રેમ રાખે, ભલે મૂંગો હશે તો બોલતો થાય, કદાચ એની આફત હશે તો સાદો થાય, સંકલ્પો ઘડતો હશે તો ઘટ થાય. પણ જો આ તારા હું શબ્દ મારો એ તારા તાર થાય અને એનો જ તાર એના પરિવાર ઉપર કોક મૂકશે તો એના તાર છોટી જાય. સમજી લેજો આ મારું વચન. પહેલી જગ્યાએ મારી દાવ છોટી જાય તાર. અમારી લાળ છે ને હડકાયા કુજરા જેવી. કહ્યું નથી, કઈ લાગ્યું નથી, કહ્યું નથી. પછી ભલે 14 અંજીસન 14 લો કુદી 14 અંજીસન લૂંટીએ પડતા દાબે તે માંડા જાય. 14 લો કુદી કાળ પસારા ત્યાં લગી 14 લો કુદી કાળની સાયા. 15મા બ્રહ્માંડની ગગન ગુફા છે. ગગન ગુફા ઉપર શૂન્ય ગુફા છે. શૂન્ય ગુફા પર તેજ ગુફા છે. તેજ ગુફા પર નાદ ગુફા છે. નાદ ગુફા પર ભમર ગુફા. ભમર ગુફા પર બંક નાળની ગુફા. અને બંક નાળ ગુફા પર હંસ ગુફા છે. અને
હંસ ગુફાઓ પર આવા હજારો તેજની ગુફાઓ છે અને હજારો તેજ જ્યાં સમન્વય થઈ જાય છે ત્યાં સાહેબનું ઘર છે. માની લેતા ને કાંઈ કપાળમાં પૂજ્યા મેં અક્ષરધામમાં તારા અક્ષરો કરોડો ત્યાંથી ઉઠે ને ખલાસ થઈ ગયા તો ઉત્પત્તિ જન્મે લઈ થાય અહીંયા ટૂંકા પડશો. કદાચ બંસી સાંભળી લો તો એવા હજારો નાદ જેમાંથી છૂટી રહ્યા સાંભળી તો હજી નહીં અટકતા કે કદાચ સમાધિ બાબા દાદા અમને તેજ દેખાતું હતું. એ તો ખાલી નિરંજનનો પડછાયાનો તેજ છે. કા ગલોબ થયો છે વીજળી ઉપર ક્યાંક બળેલું તેજ છે. એ પારકો પ્રકાશનું તેજ છે. કદાચ સાંઈ સુધી કોઈ સાધુ સમાજમાં પૂજાય તો હજી અધૂરો. અને એ તેજથી પર આગળ જાશો. સાંભળી લેજો કેવા હજારો તેજ જેમાંથી ફૂટે એ ઘરે લઈ જાવે ને સાહેબનું ઘર કયો. સાહેબના ઘર બહુ દૂર છે. આ તેજ ઉપર લઈ જવા. આ તેજ ઉપર તેજને ત્યાં પુગાડનાર ને આ એક તાર ને તાર પુગાડી શકે. બહુ શાંતિથી સાંભળજો. ઉસુલે નિસુલે દાખલા રૂપે દે શબ્દમાં લઈ સુરતા કામ કરશે. તેજ લે બહુ શાંતિથી સાંભળે. સાહેબ ઘણા એટલું ઊંચું ક્યાંય વાટનામાં કોઈની ફસાતા નહીં. પાખંડ પાથરી બેઠા. પ્રેમના પાઠ નથી માનતા પદાર્થોના ભોગના માંડી બેઠા. ગુરુ પ્રેમનો પાઠ માંડે. શિષ્યનો પ્રેમ અમારામાં ગુરુએ પ્રેમ પ્રગટ કર્યો. પ્રેમના પાઠ ભણાવો. ગુરુ નિશાળમાં પહેલા દાખલ કરે વિદ્યાર્થી. એમ શિષ્ય ગુરુ પાસે જાય પ્રવેશ આપે. બીજો પ્રેમનો પાઠ મંડાય અને પ્રેમના પાઠમાંથી ત્રીજો પાઠ શેનો કરે કઈ કરાવે. લેસન કરજે આ લખી નાખ પાટિયા જોઈ વાંચી લે. એટલું લેસન કરતો આવજે. એટલું ટીચિંગ કરજે. આ કાંઈક કરાવે. ચોથું કરાવે. પેલો પ્રવેશ ગુરુ પ્રવેશ આપે. બીજો ગુરુ પ્રેમ આપે જેમ વિદ્યાર્થી. અને ત્રીજો એની પાસે કાંઈક કરાવે છે. અને ચોથો એની પરીક્ષા કરે કે મારો સાધક કેટલો પાસ થાય એમ. એ પરીક્ષા કરે. પેપર આપે કે મેં કહ્યું તો એમાં તારી સુરતા કે તાર છે કે નહીં. પછી ખાલી પૂરો કાગળ રાખીને બેહારે આમાં લખજે. જો ઈ તાર ઓલા શબ્દમાં ગુરુએ આપ્યો ઈ તારમાં જોઈને કહ્યું એ કર્યું હોય અને ઈ તાર ન્યા લાગ્યો તો કોરા કાગળમાં એ તાર લાગી જાય. પેપર પાસ થઈ જાય. એમ ગુરુમાં તાર લાગી જાય તો જીવ બ્રહ્મ થઈ જાય. આ ચોથો પ્રવેશ ગુરુ આપે જીવને. એની પરીક્ષા કે મારા શિષ્યનો તાર લાગ્યો કે નહીં. વિદ્યાર્થીનો તાર ભણાવે તે પરીક્ષામાં થાય. એ પાસ થાય એટલે સાહેબ થઈ જાય. પછી કાળક્રમ કોઈના બાપની. આ પાંચમો પ્રવેશ પંચમ નાદમ પરાવાસમ ધ્યાયનમ. પાંચમા સ્થાન સુધી ગુરુ પુગાડવે શિષ્યને એનું નામ ગુરુ. આ પાંચ તાર લગાડે ગુરુ. આ પુગાડી દેશ ગુરુ. ગુરુની ભૂમિકા કેટલી ઊંચી. શિષ્યની સાધના ક્યાં લગી. સાંભળજો આ તાર. તારમાં ન સમજો તો કાંઈ નહીં. તમારું મન અમારી પાસે કેટલી વાર રહે. દેશી ભાષામાં એના વિના જો રાજની તરફડતું હોય તો સાંભળજો કે આપણો પ્રવેશ ક્યાંક થયો છે. સવારમાં ઉઠે 7 વાગે છોકરું મને મોઢું ધોવાનું પીસી કરવા ડક્ટર તૈયાર કરવા. હવે આ નિહાળની લગ્ની લાગી. ભણતર હજી કેટલું. પેલી ભાષામાં કહું તો આ દેશી ભાષામાં આ તાર એનો પ્રવેશ થાય છે. પછી એને પ્રેમ મળે છે અને એ પ્રેમની અંદર એ પાસ થાય. ગુરુ પાસેથી શિષ્યને પ્રેમ નથી મળતો. અત્યારે તો ગુરુ શિષ્યને કોઈને પ્રેમ નથી આપતા. 12 થી 4 વાગ્યા સુધી ગુરુને મળવાની મનાય છે. હવે એને પ્રેમ કેદી લેવા જાવ. પાછા જણા મોર હારા ગલાણા હોય. બોલાનો તો વારો જ નથી આવતો. કારણ કે બોલ્યા ખિસ્સા ભરી દે એટલે આપડા વર બિહાર. અને આપણા પ્રોગ્રામમાં સખત મનાય છે મોર આવે બોલ ને વાહ આવે વાહ. ગવર્નર હોય તો ભલે વંડર હોય તો ભલે. નાનો નાનો અહીં ભેદ નહીં હાલે. આટલી ભૂમિ. પછી ગવર્નર હોય ને જેવા કે વાહે બેઠા હું તાર લગાડી દઉં. તમે એમ કહેતા કે અમારું અપમાન થયું. એને પેલા લઈ દે. કારણ કે આ ભૂમિકા હનુમાન ને રામ જેવી. હનુમાન સેવા કરવા વાહે જ બે.
કૂદકો મારે પૂજ્યો તાતો તાર લગાડી દીધો. સમજી લેજો આનું નામ સમદ્રષ્ટિ કહેવાય. સમદ્રષ્ટિના તાર લાગે છે, ભેદ દ્રષ્ટિના તાર લાગે, તૂટી જાય ના તાર. પણ વિવેક બુદ્ધિથી મોર રાખજો કે ખાવ ગડબડિયું કરતા નહીં. ડખો કરેવા મોરે નો બેહતા. પાત્ર પરમાણે બે ગયો એ પાછું ધ્યાન રાખજો. 11 વર્ષ મારા પત્નીને કેળવી ચીકોને ગાદી માથે લઈ આવ્યા. આ 4 વર્ષ ત્યાં ગાદી પડકે બેહે તો એક શબ્દ નો બોલે. તાકાત નથી એનું મોઢું ખુલાય. એને ગાદી પાસે લવાય. બબડ બબડ કરતું હોય મારા તુણામાં એને ગાદી પડકે બેહારાય. આગા બેહોન જો આવે આગેનું પાછેનું ન બેહતું જેનામાં વિવેક ન હોય એને આ વસ્તુ તાર લાગતી નથી. દાદા શબ્દમાં એ શાન સમજી જાય. હજી ઘડતર હાલે છે. બહુ દાખલા દે. ઊંડો સત્સંગ કરવાથી આપણે રામના વખાણ નથી કરવા, કૃષ્ણના કરવા, અવતારોના નથી કરવા. મારે તો તમારા કરવા, તમારી દુનિયા વખાણ કરતી થઈ જાય. બીજી દાવા દો બધી વાત. રામના તો થવાના, કૃષ્ણના થવાના, અવતારોના થવાના, પણ તમારા ઘરમાં નથી થતા. મને પેટમાં બળતરા થાય કે આના ઘરમાં નથી થતા, એને દુનિયા કરતી થઈ જાય એટલે મારું અવતાર કાર્ય પૂરું થઈ જાય. બસ અને કરીએ પાર. હમણાં થોડા સમયની બાળીઓ કદાચ મારી પાસે બેહીન નહીં કરે તો આકડિયાની ધરતી ઉપર કરાવે. આકડિયાની ધરતી ઉપર બેઠો બેઠો સંકલ્પ કરે કે સત્સંગમાં આવ્યા ને પછી તાર નહીં લગા નાડો આવડો લખે તો ઊંધે માથે પછાડે. એ લાઈટું વાર્તા મને આવડે પણ લગાડીએ આવડે નથી લાગતી. આવડે લાગે કિરણભાઈ પૂછો. અને બોલવું કરવું. આ જ્યાં વનવા સત્સંગ થાય છે વ્રજમાં ઓલ્યો રાહડા લેતો હતો આપણે શું વાંધો. આ ઈના એ મેળા સમજી લેજો તમે. હું બતાય આ બહુ સમજ્યા જેવો દાખલો છે ને. તમને થાય આવો સત્સંગ હોય પણ હોય મોજ કરી લેવાની દુનિયામાં. મસ્ત રામ સમજાણું ને. તો ઘેરે ફરિયાદ કરજો કેટલો તાર મારા શબ્દ આરે તમારો લાગ્યો. બરાબર ધ્યાન રાખજો. તમારો તાર તમારા પ્રણવ આરે છે કે તમારામાંથી નીકળતી પ્રકૃતિ આરે છે. પ્રકૃતિ નામ તમારું પડછાયું એટલે માયા, અને પરબ્રહ્મ એટલે તમારી અંદરથી ગુરુના શબ્દની પ્રેરણા. બરાબર સાંભળી લો. અંદરથી ઊંડાણથી પ્રેરણાનો શબ્દ આવે, ઊંડાણથી પ્રેરણા આવે, પ્રેમ આવે, કદાચ અવાજ આવે. જે આવે એમાં તમારું મન કયો, વાસના કયો, સુરતા કયો, શૂન્ય કયો, તેજ કયો, પ્રકાશ કયો, એ બધું ગળતા ગળતા કાંઈ નથી રહેતું. મૂળિયું હોય ને ગોઠલી એમાં પાણી ચડે. એ પાણી નથી રહેતું. એ મૂળ થઈ જાય, થડ થઈ જાય, ડાળ થઈ જાય, ફૂલ થઈ જાય, ફળ થઈ જાય, અને કેરીનો રસ થાય, શરીરમાં જાય, આંખું થઈ જાય, મગજ થઈ જાય, પગજ થઈ જાય. બધું હતું એમાં ને એમાં હમાઈ જાય. આ લીલા જો આમાં એ લીલા. બહુ સાંભળજો શાંતિથી હો. હમણાં થોડો સત્સંગ લઈ મજા આવશે. અને લાગી ગયા તાર કેટલા મને ખબર છે. કદાચ જેને આમાં આવ્યા છે કદાચ થોડું એના પહેલા લાગશે. બસ સમજ્યો. બસ થોડું એનું પહેલા લાગશે. આટલા તાર લાગશે. એ તો મને ખબર હોય. વાંધો નહીં સમજતા. અને હું ગમે એમ કર્યો તો તાર જોડાવીને રહું. જોવાનું વહેતું કર્યું હોય તાર જોડવા પણ નાખો ને લાઈટ થતી હોય તો થાય જ. થાય થાય થાય. પાછા જીવડા થઈ ગયા જગતમાં. સંકલ્પો વગર પૂછે મોજમાં સ્વાદ.
તમે હા એટલો બધો ખર્ચો કરી કાંઈ ન હોય તો કૂદી કર્યો અને આટલા રાહડા લીધા તમે મોજમાં હો અને તમે વળે મને પૂરા પેલા વડીયા લાગો આદિ ઉતારો પગે પૂંજા કરો જમારો વાહમાં લપડો. અરે તમે તો આટલું ઘરો મોજમાં હો તો હું તો કેટલો ભોગેલા. તમે કદાચ આમાં મામા મારી માથે નાખવા તો ખોબા ભરી દે મારા બાદ નો શીખું તમારા બેટા પાડે હું ભલના ન આવું તો મૂળ ગણ્યા જગતની વાતો ધર્મ લઈ આવ્યો કરી લો. આજના સત્સંગમાં બેઠા બેઠા સંકલ્પો દુનિયામાં આવ્યો તો ખાલી બોલો આપણે ઈચ્છા સંકલ્પો કર્યા આપણા ચિત્ત થઈ ગયા. બહુ ને ઊંડું સત્સંગ જીવનો પેલો પાઠ જાય અને થઈ ગયા કેટલા થઈ ગયા 40 વર્ષ જીવ લઈને આવ્યો છું. બેઠો સંકલ્પો કરતો હજી 9 વધારું તો વાંધો હું મારા 9 વધે બહુ ના ઘટે વધારું તો 40 વર્ષ લઈને આવ્યો છું. એમાં દોઢ કાપ્યો દીકરી દેવું હોય દોઢ કાપ્યો દેતા આવડે કન્યાનું દાન ને હોનાનું દાન ને આયુષનું દાન ને એ તો તમારા હાથની વાત છે. એમાં હું બહુ મોજ મારી નાખી. આજ નો જાય કાલ જાય કાલ જવું છે આજ નથી જવું કાલ જવું કેમ ભાઈ આપણી મોજ આવે તે દીધા આપણે કોઈ કેમ કેમ તમે મને લઈ જાઓ તારા બાપનું ન હાલે જાવ યોજા અમે એમ કે કાલ ને તારા બાપનું શું હાલે અમારા મરજી પડે જાય મરજી પડે જાય. અમે મંત વજયદાસ ના બાળક છે તારા ગુલામ નથી મેં ગુરુના ગુલામ છે. કાલ ને પણ કહીએ કરમ એમ કઈ જોયું જાય છે જા કાળે આ તો મહેનત કરતો તો અમર થાય જા એને પણ કહીએ એને કહી હું આપણે ના ગુલામ છું. આ શું બોલો તમે કોના બાળક છો? ગુરુ કોણ કહેવાય? ગુરુ બ્રહ્મા કહેવાય, ગુરુ વિષ્ણુ કહેવાય, ગુરુ શિવ કહેવાય, ગુરુ સાક્ષાત બ્રહ્મ કહેવાય. તો તમે બ્રહ્મના બાળક, વિષ્ણુના બાળક, શિવના બાળક, બ્રહ્માના બાળક આના દીકરા થઈ અને તમે ઓલા પટ્ટાવાળા રાખ્યા કાલ ને ક્રોધ એનાથી બીવો બહુ નિશા આવી ગયા. મને દુઃખ થાય છો. મને મારા ગુરુદેવ ઝૂલે બેઠા બેઠા નું સા પાતો હોય કોફી પાતો હોય કોફી કોઈ દી સા નો પીતો જિંદગીમાં 75-78 વર્ષે મારા હાથનો સા પીતો. મને કે કાલું તું પીશો તો હું પીવું. આ નામ ગુરુ શિષ્ય. ગુરુના મોઢામાંથી શિષ્ય ખાય શિષ્યના મોઢામાંથી ગુરુ ખાય. આનું નામ જગતમાં ગુરુ કહેવાય છે. ગુરુ શિષ્ય એક થઈ જાય. આ તો 30 વર્ષથી ચાટિયા દબાવે પણ મોઢારે મોઢું એક નો કરે. ગુરુ પોતાના મોઢામાં જ હોમે ઓલન કાઈ નો ધ્યાન નિદાન કરે આને કાઈ નો બહુ પેલું વર્ણન નો કરાય. બહુ સમજ્યા જેવો મારો સત્સંગ હાલે બહુ ઊંડાણથી આવે છે. તમે તારે મોજ કરજો અને બહુ પારખીને આવજો. અવળો હાવળો હાલતો એટલે જાતો કરવાનો, હરકો હાલતો હોય તો હારે હાલવાનું. એવડો હાલે આપણે ખાડામાં નાખે આપણે ગાડીમાં ઉતરી જવાય ને એને ટાટિયા દાયબા કરાય કે જીકે હાલો દારૂ પીને બેઠો હોય તો બે જણા પીને આવ્યા તો પાછા આવી જાય ઘેરે. બહુ ધ્યાન રાખજો. બહુ સમજ્યા જેવો હાવ દેશી ભાષા સત્સંગ લીધો ને કેસેટું ભલે દુનિયાના સંતો સાંભળે તમે તાર આફ્રિકા વાળા ભલે સાંભળે અમેરિકા વાળા ભલે સાંભળે. ક્યારે સત્સંગ કર્યો તો સત્સંગ નથી કર્યો. સત્સંગ કર્યો તે પ્રમાણે કર્યું તું થાય. કેળિયા પૂછજો આ કેળિયો બેઠો દાદા મેં પાસપોર્ટ કાઢી દે વિદ્યાર્થી મારા પર કેસ કર્યો મોટી પોલીસ પાસે બેહેરો પકડી જાય એટલે 9 જમણમાં બહાર નો નીકળવા. આ કેળ થાય મને કે દાદા નીકળવા ન થાય. મેં કીધું જો મોટી પોલીસ નો બાપો તને સા ન પાય તું આકડે આમ પેદા નો થયો પૂછો હાથું બધું સોગંદ ખાય ખાય મારી પાસે પ્રશ્ન કર્યો બીજી વખત ગયો આને સા પાયો. સત્યની આગળ જગત બધું નાશે પણ અસત્યના ઓઘા કરીને બેઠા એટલે દુઃખ છે. સત્ય એ સાહેબ છે, સત્ય એ ભગવાન છે પણ સત્યતા કેટલી, પોતાના ચારિત્ર પર દૃઢ વિશ્વાસ કેટલો. આજ હું હથેળી ઠોકી કહું છું કે મેં મારી જિંદગીની માલિકોર પારકી વસ્તુની કોઈ દી ઈચ્છા નથી કરી. ભાઈની હોય ખોદાઈની હોય હું જન્મ લઈને આવ્યો મારી છે જ હું ભોગવટો કરું કે બાપની હોય કે જગતની હોય કે શિષ્યની હોય મારા ચારિત્ર ઉપર મને વિશ્વાસ
જો આ ચારિત્ર ઉપર તમારો વિશ્વાસ હોય તો તાકાત નથી તમને કોઈ હલાવી શકે. આને સત્ય કહેવાય. નકર કર્મ લાગુ પડે. યાદ કરજો, કર્મની હદ ક્યાં સુધી છે. તમે દાખલા આપ્યા છે ને કે પાંડવો રોજ કૃષ્ણને મળવા જતા, રોજ સવારમાં દર્શન કરવા જાય. શાસ્ત્રોના ધર્મોના નિયમ બંધાણા કે ગુરુને ઘેરે કે અવતારોને ઘેરે જાવથી ખાલે આંખે નથી જવાનું. બાયું જાય તો મંદિરમાં મૂઠડી લઈ જાય, કાંઈક ધરવું પડે એવા નિયમ બાંધ્યા છે પહેલાથી. હાલ્યા આવે એટલે હાલ્યા. પાંડવો રોજ જાય ને ફળ લઈ જાય. એક દિવસ હાલ્યા એટલે દ્રૌપદી ફળ ભૂલી ગયા. વાટમાં એક બગીચો આવ્યો કે ધર્મરાજાએ પૂછ્યું કાલે કૃષ્ણને ધરવા હું લીધું? કાંઈ નથી. બગીચો આવ્યો, કેરી તોડી લીધી. જૈન ભગવાનને ધરી ભગવાન અવળું જોઈ ગયું. ધર્મરાજાએ પૂછ્યું, સાંભળી લેજો, દાખલો છે તમને સમજાવવા કે પ્રભુ અમારો શું અપરાધ? શું અપરાધ? તો કે ફળ ક્યાંથી લાવ્યા? તો બગીચામાંથી. તો કે બગીચો કોનો હતો? તો કે રાજાનો. તેમાં નોકરી કોણ કરતો? તો મારે. તો મારે પૂછ્યું તું? તો કે ના, મારીને નહોતું પૂછ્યું. ભરબારું ફળ લઈ લીધું તું. મારીને પૂછવાનો અધિકાર ગરદણીનો બગીચો છે ને નહીં. તો મારીને ન પૂછ્યું. તમારું કર્મ છે, હું કર્મ લેતો. તો ધર્મરાજા ત્યાર હતો કે પ્રભુ આ કર્મ લીધું તો આનું હવે મેં પ્રાયશ્ચિત શું કરી? આમાંથી છૂટી કેમ જાઉં? દાખલો સમજી લેજો. તો કે હું કહું એમ કરો તો છૂટી જાય. એ કે કયો એમ કરી? તો કે 12 વર્ષ સુધી ગાયને જવ ખવડાવો. હું સુવાહા. અને જેને પથરી થઈ હોય ને એને જવ શેકી અને રોટલા કરીને ખાવા, દળી લોટ કરી, અને એને પાણી ઉકાળી નાખવું, મુઠ્ઠી જવ ચોખા કરીને, પછી પીધા કરવું. અને કદાચ પથરી માથે હોજો હોય, દુખાવો ઉપડતો હોય તો એ કુવાર થાય છે, કેટકી જેવી કુવાર થાય. એને હળદર લઈ અને પાટો રાતે ઊની કરીને બાંધી દેવાનો. આગથી બાંધશે હોજો વેજા ને પથરી એ વહી જાય. તો કે 12 વર્ષ ગૌને ગાયને જવ ખવડાવો. એ ગાયના પોદરામાં જે જવ નીકળ્યા, એ જવ ધોઈને તમારે 100 જણાને ખાવાથી એક કેરી તોડ્યાનું પાપ 12 વર્ષ પ્રાયશ્ચિત થાય છે. તો આપણે કેટલા કરી શીખો કયો પેલા? આ ગુરુ સિવાય કોઈ ધોય કેમ? ધોવાય? તો પ્રભુ આ અમારાથી નો થાય. તો બીજો દાખલો, તો બીજો શું પ્રાચીન કે હાથીના છોટાડી દો. તો કે પ્રભુ ઈ કે તમારા ચારિત્ર ઉપર વિશ્વાસ હોય તો છોટી જાય. તો પ્રભુ હા બાલો પાસે સોય ઉપડ્યા. પેલો ભીમને બોલાયો. ભીમ કે ભીમ તો હું તારા ચારિત્ર ઉપર વિશ્વાસ હોય તો કર સંકલ્પ. ભીમ કે હું રસોઈનું કામ કરું છું. મેં કોઈ દી રસોઈમાં ભેદ રાખ્યો? જે રાખ્યું મારા હારું રાખ્યું હોય, બધાને હરખું જ વેચ્યું છે. એમાં કોઈ હારું નરું ખાધું, હારું નરું રાખ્યું નથી. અને આપણે તો બધા હારું નરું રાખતા હોય. પાડોશી બાબાને હળી ગયેલું ફળ દેતા, આપણે હારું દેતા. નો રીજે ભગવાન, નહીં રીજે. ચારિત્ર પર વિશ્વાસ. પ્રભુ મેં મારી જિંદગીમાં કોઈ અન્ન ક્ષેત્રમાં ભેદ નથી કર્યો. તો કેરી છોટી જાય, એકાદ કેરી ઊંચી થઈ. આ દાખલો અર્જુનને કીધું. બીજું અર્જુન કીધું મેં મન વસન કરીને યુદ્ધના મેદાનમાં જે પીઠ બતાવી ભાગ્યો એના ઉપર ગાનો કર્યો તો કેરી છોટે, એકાદ છોટી. ટૂંકો દાખલો લઈ લઉં. ત્રીજા બધાનો ચોથો, ધર્મરાજાનો ચોથો, 5મો દ્રૌપદીનો વારો આવ્યો. દ્રૌપદી કે મન વસન ને કર્મથી મેં બધાને પ્રભુ સમાન હાચવા હોય તો આ કેરી છોટી જાય. બધા એક એક હાથ ગઈ. છેલ્લે દ્રૌપદી કેરી છોટી ગઈ. તમારા ચારિત્ર ઉપર વિશ્વાસ હોય તો ગમે એવા પાપના પાપ યાદ આવે. ઘરમાં કદાચ દુઃખના ડુંગરા પીડ્યા હોય પણ તમારા ચારિત્ર ઉપર વિશ્વાસ હોય તો યાદ આવે. ખોટું ન કર્યું હોય તો, અને ખોટું કર્યું હોય પરમાર્થ માટે તો વાંધો નહીં. લંકા હનુમાનને હળગાવી પણ રાવણને મારવા હારું. સીતાને સુખ આપવા. આપણે સુખી થવા બીજાના કાળજા બાળ્યા હોય તો નહીં થાય, નહીં થાય ને નહીં
અમારો સત્સંગ. અને અમારું એક જ સૂત્ર છે, ખોટું કોઈ દી કરવું નહીં, ખોટાથી કાળના બાપથી બીવું નહીં. અમે સૂત્ર લઈને સંસારમાં નીકળ્યા કે અમારા ચારિત્ર ઉપર કોઈ પ્રમાણ માંગ્યા સભામાં ખોટું નથી કર્યું, લાય પાણી. અમને અમારા આત્મામાં વિશ્વાસ, ચારિત્ર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હવે અત્યારે તો ગુરુ ખોટું કરે છે, અમારા જેવાની વાત કરું. ગુરુ ગુરુ ચોખા ઘીના લાડવા ખાય, શિષ્ય વેજીટેબલ ના ખાય, પાછા કે ભેદ રખાય ની ગુરુજી નામની માળા નવડો હલાય ની એકલા ખવાય. પડના દીકરા ઘરમાં કરી કરી ચોખા ઘીના લાડવા ખાય, નાવડા પછી બધા ભેળા થાય, વેજીટેબલ ના ખાય. હું તમામ શિષ્યોને કહું છું, મારી રસોઈ થતી હોય તમે ખાવી મને જ દેવાનું. આપણી હારું ભેદ નહીં. હા એક સરસ કે હું બહુ ગળ્યું ઓછું ખાઉં છું, ગળ પડવું, બાકી ભેદ નહીં. આકડી આવો તો જે રસોઈ છે અત્યારે ગુરુ હારું લોકું હારું હારું થતું હોય. મેં ઘણે ઠેકાણે ગુંદાળા પ્રોગ્રામ કરવા જાય ત્યારે મેં કીધું આને મેજ માથે જ ન બેહારાય. જેની સમદ્રષ્ટિ ન હોય કોઈ સંત ન થઈ શકે. આ ખાને આવે જોવું